ગુજરાતના રાજકારણમાં એક એવો મોટો વર્ગ છે કે એ વર્ગ જે બાજુ ઢળી જાય એ પાર્ટી છે તે જીતી જતી હોય છે. છેલ્લા ઘણા સમયથી આપણે કોળી સમાજની તાકાત છે અવારનવાર જોતા હોઈએ છીએ. મગદાણાની જે આખી બબાલ હતી ત્યારે આપણે જોઈ કે કોળી સમાજના એક નેતા હુંકાર કરે અને સરકારને પણ નમી જવું પડે અને કાર્યવાહી કરવી પડે. એ નેતા એટલે કે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી. આમ તો ભાવનગર સહિતનો વિસ્તાર છે ત્યાં કોળી સમાજનું પ્રભુત્વ ખૂબ વધારે છે. સાથે જ સરકારમાં પણ પરસોત્તમ સોલંકીનું નામ પડે એટલા માટે કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ નેતા હોય તેને એક પ્રકારનું કદાચ પ્રેશર ઊભું થતું હશે અને એક પ્રકારની એમની છાપ જ એવી છે કે ભાઈ કે એટલે પૂરું. હવે આ ભાઈ છે તેનો ફરી એક વખત એવો વિડીયો સામે આવ્યો છે અને તે વિડીયોમાં તે શું કહી રહ્યા છે રાજકારણને લઈને તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગુજરાતમાં ભાઈ તરીકેની છાપ ધરાવતા પરસોત્તમ સોલંકી અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. બગદાણા વખતે જે આખી બબાલ છે એમાં નવનીત બાલદિયાને જે ન્યાય મળ્યો તેના માટે સૌથી મહત્વની કામગીરી હતી પરસોત્તમ સોલંકીની. સાથે જ અવારનવાર તે પોતાના સમાજ માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. તેવી જ રીતે એક સામાજિક કાર્યક્રમમાં ગયા હતા. તેણે ત્યારે કહ્યું હતું કે હું ખૂબ ભોળા હૃદયનો માણસ છું. સાથે તેમણે કહ્યું કે હું રાજકારણ કરવા નથી માંગતો. શું કહી રહ્યા છે પરસોત્તમ સોલંકી, સૌથી પહેલા તે સાંભળીએ, પછી આગળ વાત કરીએ. અને મારા ભાઈ હીરાલાલ સોલંકી અહીંયા ઉપસ્થિત, અહીંયાના સંતો ભાઈ શ્રી રાજેન્દ્રદાસ બાબુ, ભાઈ સનાતનદાસ બાબુ, તેમજ અહીંના આગેવાન જીતુભાઈ, ચેતન બાબા, પિતાભાઈ અને રાજેશભાઈ, તેમજ મંચસ્થ તમામ મહાનુભાવો, મંચસ્થ તમામ વડીલો, મારી સામે બેઠેલ સમુદ્રમાં મારી દીકરીઓ, અને અમારે શું કેવું એનું મને સમજાતું નથી. મારા જીવનના આ 38 વર્ષ મેં તમને બધાને આપ્યા. મને પોતાને સમજાતું નથી કે મારે શું કરવું, કેમ કે આપણી ગુજરાતની આ પદ્ધતિ મને ઘણી વાર બધા કે પરસોત્તમભાઈ તમે આવા શબ્દ કેવું આપો. મેં કીધું ભાઈ જો મને કંઈ રાજકારણ ગમતું નથી, હું કોઈ રાજકારણ કરતો નથી, પણ સમાજે જે મને ઉપાડી ગયો આ તો હું સમાજની ભૂમિકા મને કેમ થતું હોય, કેમ કરતું હોય, મારું હૃદય છે ને આવું ભોળું છે. હું કોઈ જોઈ નથી, મને કોઈ દુઃખી કંઈ વાતો કરે ને તો મારાથી સહન નથી થાય, એનું મારા ઉપર કે જે થવું એ થાય. અડધા ગમતું હોય હું એવો માણસ નથી. ભગવાન અને માતાજીના છો મને નથી ગમતું. અમે લોકો ના મારો ભાઈ હીરાલાલ, અમે લોકો સમાજના તમામ આગેવાનો બધા અમે બેઠા હતા દરિયા અને જે અમે બધી કાઢી એ બોમ્બે આપણા અમદાવાદ સુધી અમે લોકો જે બધી વાતો કરી ને તો મને તાજું લાગતું કે આજે અમે આ બધું કર્યું હોય. આજે કોઈને એમ લાગે કે આ બધા વાતો કરતા હોય, ભાષણો કરતા હોય, અમથી બધું ન ગમતું. કોક વાર અમને બને ભાઈ કોક વાર કહે ને કે ભાઈ તમે લોકો ભાષણમાં આ બધું વાતો કરો, ત્યારે અમે કે ભાઈ અમે ભાષણ ન કરતા, અમે કઈ નહીં કરી.
કોક આવવામાં તમે કોઈને કંઈ દુઃખ તમે બંધ ભાઈ અમે ના જોતા પાછળ હું થઈ એ અમારો કુદરત એ થાય આજે અમે લોકો જીવીએ ને તો બધાના આશીર્વાદ હું ઘણી વાર કોઈને કહું ને તો કાજુ અને ઘણા મને કેવી તે હું કહી દઉં કે માનવી પાસે કોઈ એ માનવી ન આવે એ તારા દિવસો એ ભાઈને દુખિયા આવે રે આવતારો આપરે એ અમે લોકો દુઃખીમાં માણસોને સમજી એટલે અમે બે અમે લોકો વધારે વાતો નથી કરતા પણ અમે બે જે શબ્દ હમણાં વાત કરી એ તમે સમજો અમે હું કહેવા ઘણા જે સમજી જાય એને કહેવું નથી પડતું પણ નથી સમજતા ને તો હમણાં જેવું બધા બેઠા ને આ બધાની બીચમાં કહું કે અમે લોકો કોઈ ભાગ્યશાળી નથી પણ અમે લોકો તમારા સેવક અમારા બીજી થાય ને અમે પ્રયત્ન કરીએ એમ કરશું અને જ્યાં સુધી જીવ્યું ને ત્યાં સુધી કરીએ કે તમારો ઉપકાર કરીને અમે લોકો નહીં ભૂલ્યા આ આશીર્વાદ તમારા બધાને અને અમે કહીએ રામચંદ્ર ભગવાને કીધું કે કોને દિલ ક્યારે કરાવરે જાનકી જાયા હું તો લખારે એ ભગવાને અમને લીખ લખ્યું કે તમે સેવા કરી અને કોઈની બહેનોની કોઈના આશીર્વાદ નહીં આજે અમે સંબોધન કર્યું તો હું બહેનોની કોઈને કે તમે જ્યારે સસુરાલ જાઓ તો એના પિતાને મા-બાપ સમજો અને ગમે તે સેવા કરો તમારા પતિ સાથે રહેજો અને કોઈને એવા દુઃખ લાગે એવા કોઈ એ વર્તન નહીં કરતા અને તમે હંમેશા સુધી એવી અમારા બધે ભાઈઓ તરફથી અને સંતો બેઠા એમના તરફથી તમને ખૂબ ખૂબ આશીર્વાદ ખૂબ આગળ વધો એ ભગવાન અને માતાજી અમે પ્રાર્થના કરીએ અને કોઈ વાર ભગવાન ન તમને કોઈ એવું દુઃખ લાગે કોઈ તકલીફ પડે તો અમે બંને ભાઈઓ અને સંતો બેઠા તમામે આગેવાનો બેઠા એમને બધાના તરફથી તમને શુભકામના અટલું કે વિરુદ્ધ ભારત માતાજી જય બધા મારા સિદ્ધાર્થ જય પોલીસ જે પ્રમાણે અવારનવાર આપણે જોતા હોય છે કે તે પોતાના સમાજને કેટલું મોટું સ્થાન આપવા માંગે છે, તેને પોતાની જાત કરતા માટે પણ સમાજને એક ઉચ્ચ સ્થાન આપ્યું છે અને દરેક વ્યક્તિનું એવું જ હોય છે કે સમાજમાંથી એને એક નેતૃત્વ માટે આગળ મોકલવામાં આવે છે, પરંતુ સમાજ ક્યાંક રહી જતો હોય છે અને પોતે ખૂબ આગળ વધી જતા હોય છે. પરંતુ પરસોત્તમ સોલંકીની વાત જ અલગ છે, કારણ કે હંમેશા તે સમાજને અગ્રસ્થાન આપે છે અને પછી પોતાને સ્થાન આપે છે. એટલે આવા નેતાઓ જ્યારે સમાજમાંથી એક સ્ટેજ ઉપર જાય, એક સ્થાન ઉપર જાય, ત્યારે ક્યાંક ને ક્યાંક સમાજને ગર્વ થતો હોય છે ને સમાજનો વિકાસ પણ થતો હોય છે. એટલે તમારું શું માનવું છે પરસોત્તમ સોલંકીને લઈને? તેમણે જે વાત કરી છે તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.